નદીની અંદર અત્યારે પાણી પણ ઘણું બધું જોવા મળે છે તમને. અને પહેલી સાઈડમાં તમને એક મંદિર દેખાતું હશે વિડીયોમાં, તો એ જ છે પાંડરસિંગા ખોડિયાર માતાજીનું મંદિર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી સિસ્ટરની ચેનલ જે છે જેન્સી બ્લોગ, એને પણ સબસ્ક્રાઈબ કરજો. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડેમે, જ્યાં પાણી ભરેલું છે. અને ડેમે જતા તમને પહેલા અહીં એક શિવ પાર્વતીની મૂર્તિ જે છે એ જોવા મળે છે. તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ પાંડરસિંગા ખોડિયાર માતાજીના મંદિરે. અને મારી પાછળ તમે જે વડલાનું ઝાડ જોઈ રહ્યા છો એ ખૂબ જ જૂનું છે મિત્રો. ખૂબ જૂનું એટલે મારા ખ્યાલ પ્રમાણે 200 થી 250 વર્ષ જેટલું જૂનું હોય છે આ વડલાનું વૃક્ષ. કેમ છો બધા મિત્રો? મારા યુટ્યુબ ફેમિલીના મિત્રોને જણાવવાનું કે આજે હું ઊભો છું સાવરકુંડલાના મવા રોડ ઉપર જે બ્રિજ બને છે ત્યાં. તો આ બ્રિજની નજીકથી જ જ્યાં પાણીના ખાબોચિયા ભરેલા છે ત્યાંથી નીચે થઈને જ જવાય છે પાંડરસિંગા ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો અત્યારે હું જઈ રહ્યો છું પાંડરસિંગા ખોડિયાર, અને ત્યાં એક પાછળ ડેમ પણ આવેલો છે. તો બની શકે તો આપણે ડેમ પણ જોઈશું આ વિડીયોમાં. ડેમમાં કેટલું પાણી આવેલું છે એ પણ હું તમને આગળ બતાવીશ વિડીયોમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ચાલો જઈએ આ કાચા રસ્તેથી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. તમને સામે જે ગેટ દેખાય છે એ છે આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિરનો ગેટ, અને આ છે પાંડરસિંગા ખોડિયાર. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ સાવરકુંડલાના મવા રોડ ઉપર આવેલ આઈ શ્રી ખોડિયાર માના મંદિરે, જેને પાંડરસિંગા ખોડિયારના નામેથી ઓળખવામાં આવે છે મિત્રો. તો આ ગેટ જે છે ત્યાંથી જ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું. અને ત્યાં એક હનુમાનજી મહારાજનું મંદિર પણ છે, તો આપણે એમના પણ દર્શન કરીશું. અને એ સિવાય બીજા જે કાંઈ મંદિર છે એ બધા હું આ વિડીયોમાં તમને બતાવીશ. ને પાછળની સાઈડમાં એક ડેમ જે છે ત્યાં પણ આપણે જઈશું. અને ડેમમાં કાલે ખૂબ જ સારો વરસાદ પડ્યો છે આપણા પૂરા સૌરાષ્ટ્રમાં, કદાચ ડેમ ભરાઈ ગયો છે. તો આપણે ડેમ પણ જોઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. યુટ્યુબ ફેમિલીના મિત્રો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલાના મોવા રોડ ઉપર આવેલ પાંડરસિંગા ખોડિયાર માતાજીના મંદિરે. તો સામેની સાઈડમાં તમને જે મંદિર દેખાય છે એ છે હનુમાનજી મહારાજનું મંદિર. તો પહેલા આપણે હનુમાનજી મહારાજના દર્શન કરી અને ત્યારબાદ નીચે ખોડિયારમાંનું મંદિર જે છે ત્યાં દર્શન કરવા માટે જવાના છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો પહેલા ચાલો જઈએ હનુમાનજીના દર્શન કરવા. પાંડરસિંગા ગેટની અંદર દાખલ થઈએ તો અહીં તમને જમણી તરફ આ સાઈડમાં એક બગીચો જોવા મળે છે. અને બગીચાની અંદર એક નાની એવી ડેરી છે. ડેરી એટલે કે નાનું મંદિર ગણાય એને. તો એ મંદિર જે છે અહીં એક માતાજી હતા, એમનું સમાધિ મંદિર છે મિત્રો. તો આપણે એમના પણ દર્શન કર્યા. તો હવે આપણે જઈ રહ્યા છીએ બજરંગબલી એટલે કે હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ પાંડરસિંગા ખોડિયાર માતાજીના મંદિરે. અને મારી પાછળ તમે જે વડલાનું ઝાડ જોઈ રહ્યા છો એ ખૂબ જ જૂનું છે મિત્રો. ખૂબ જૂનું એટલે મારા ખ્યાલ પ્રમાણે 200 થી 250 વર્ષ જેટલું જૂનું હોય છે આ વડલાનું વૃક્ષ. અને એમની જ નજીક આવેલું છે આ હનુમાનજી મહારાજનું મંદિર. તો આપણે હવે હનુમાનજી મહારાજના મંદિરની અંદર દર્શન કરવા માટે જઈશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જાગૃત હનુમાન, જે પાંડરસિંગા ખોડિયારે આવેલું હનુમાનજી મહારાજનું ભવ્ય મંદિર છે. અને આ મંદિરની અંદર હનુમાનજી મહારાજની ખૂબ જ મોટી પ્રતિમા છે, ખૂબ જ મોટી મૂર્તિ છે. તો આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ શ્રી જાગૃત હનુમાનના. અહીં આપને હનુમાનજી મહારાજની મૂર્તિ જે છે એમના દર્શન તો થાય છે મિત્રો. તો આ મૂર્તિની એકદમ નીચે એક સાધુ મહાત્મા જે છે એમની મૂર્તિ પણ તમને જોવા મળે છે. તો હવે આપણે દર્શન કરવાના છે અહીં ખોડિયાર માતાજીનું જે મંદિર છે ત્યાં. તો મિત્રો, આપણે હનુમાનજી મહારાજના મંદિરના દર્શન કરી લીધા. તો આ પાછળની સાઈડમાં તમને આ વૃક્ષ દેખાય છે એમની નજીકમાંથી આપણે ખોડિયાર માના મંદિરે દર્શન કરવા માટે જવાના છે. તો પહેલા હું તમને અહીં એક હોલ જે છે એ બતાવી દઉં. અહીં કોઈ બહારથી સાધુ સંતો આવ્યા હોય અથવા કોઈ આશ્રમના સેવકો અહીં સેવા કરવા માટે આવતા હોય અથવા ધાર્મિક પ્રસંગ હોય અને ખૂબ જ મહેમાન હોય તો એમના માટે પેલો હોલ જે છે એ બનાવેલો છે. અને ત્યાં રહેવાની સુવિધા સારી એવી છે. તો આપણે હોલ અંદર જઈને જોઈએ
કે ત્યાં કેવી સુવિધા છે. તો આ છે વડલાનું ખૂબ જ જૂનું વૃક્ષ અને એમની બાજુમાં તમને જે આ આઈ શ્રી ખોડિયાર માતાજીનું જે હોલ દેખાય છે ત્યાં બાપુ રહે છે, પણ બાપુને અત્યારે તબિયત ખરાબ હોવાથી બાપુ દર્શન નહીં આપી શકે મિત્રો. તો એ બાપુની કુટીર છે જે એમની બાજુમાં તે આ હોલ જે છે રહેવા માટેનો એ આવેલો છે મિત્રો. તો આપણે હોલની અંદર જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો હોલમાં ખૂબ જ સારી એવી સુવિધા તમને જોવા મળે છે. અહીં કોઈ સાધુ સંતો પધાર્યા હોય, આશ્રમના સેવકો અહીં આવતા હોય તો એમના માટે અહીં રોકાવા માટેની ખૂબ સરસ મજાની સુવિધા છે. અને અહીં પાછળની સાઈડમાં નદીનો વ્યૂ પણ એકદમ અદ્ભુત આવે છે મિત્રો. તો આપણે એ નદી પણ જોઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે આ હોલની પાછળની સાઈડમાં છીએ અને તમે આ નદી જે જોઈ રહ્યા છો એ પાંડરસિંગા ખોડિયાર માતાજીના મંદિરે જે ડેમ આવેલો છે એ ડેમમાંથી થઈને જ આ પાણી બહાર નીકળે છે. અને આ નદીના કિનારે જ માતાજીનું મંદિર છે. આગળ હું તમને વિડીયોમાં બતાવું મિત્રો. તો આપણે હવે ખોડિયારમાંના મંદિરે દર્શન કરી અને ત્યારબાદ આ ડેમ જે છે એ પણ જોવા જવાના છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો આ નદી કેમ છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો. નદીની અંદર અત્યારે પાણી પણ ઘણું બધું જોવા મળે છે તમને. અને પહેલી સાઈડમાં તમને એક મંદિર દેખાતું છે વિડીયોમાં. તો એ જ છે પાંડરસિંગા ખોડિયાર માતાજીનું મંદિર. તો હવે આપણે દર્શન કરવા માટે જઈએ ખોડિયારમાંના. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મંદિરની સામે મિત્રો આ શ્રી ખોડિયારમાંનો સંત શ્રી બ્રહ્મચારી બાપુના સાનિધ્યમાં અન્નપૂર્ણા ભવન એટલે કે ભોજનાલય બનાવવામાં આવેલું છે, નવું ભોજનાલય. અહીં હનુમાન જયંતિ હોય અને ખોડિયારમાંની જન્મ જયંતિ હોય ત્યારે ખૂબ જ જાજુ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે, માતાજીના દર્શન કરવા માટે. અને હનુમાન જયંતિના દિવસે પણ અહીં ખૂબ જ માનવ મેદની ઉમટે છે ત્યારે આ ભોજનાલયનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. તો આ ભોજનાલયની સામે જ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી ખોડિયાર માતાજીના મંદિરની એકદમ સામે. તો હવે આપણે દર્શન કરીશું આ શ્રી ખોડિયાર માતાજીના. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આ છે જય શ્રી વરદાની ખોડિયાર માતાજીનું મંદિર. તો આપણે દર્શન કરી લઈએ આ શ્રી ખોડિયાર માના. આ વરદાની ખોડિયાર માતાજીનું જે મંદિર છે એને પાંડરસિંગા ખોડિયારના નામેથી પણ ઓળખવામાં આવે છે. તો અહીં આપને બધા બહેનોના એક સાથે દર્શન થશે. તો મિત્રો આ છે શ્રી વરદાની ખોડિયાર માતાજી અને પાંડરસિંગા ખોડિયાર જેને કહેવામાં આવે છે એ પણ આ જ મંદિર છે મિત્રો. તો તમને અહીં એક સાથે બધા માતાજીના દર્શન થશે બધા બહેનોના. તો હવે આપણે અહીં બાજુના જે મંદિર છે બે એમના દર્શન કરશું. તો હવે આપણે આ ખોડિયારમાંના મંદિરની બાજુમાં જે બે મંદિરો આવેલા છે જેમાં એક શિવ મંદિર છે અને એક કોઈ સાધુ મહાત્માનું મંદિર છે. તો આપણે એ શિવ મંદિરના દર્શન કરીશું અને એ સાધુ મહાત્માના પણ દર્શન કરીશું. આ જય શ્રી વરદાની ખોડિયારમાંની એકદમ જમણી તરફ આ બાજુ ત્યાં શિવ મંદિર આવેલું છે. તો આપણે પહેલાં ત્યાં દર્શન કરી લઈએ. જય ભોળાનાથ. તો આ શિવ મંદિરની એકદમ સામે એટલે કે ડાબી સાઈડમાં ત્યાં એક સાધુ મહાત્માનું મંદિર છે. તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ. અહીં તમને એક સાધુ મહાત્માની જે મૂર્તિ દેખાય છે એ છે પરમ પૂજ્ય સદગુરુ શ્રી બાજરિયા બાપુ. અને કદાચ પેલા હનુમાનજી મહારાજના મંદિરની અંદર આપણે જે મૂર્તિ જોઈએ એ આ બાપુની જ હશે કદાચ. તો અત્યારે આ આશ્રમની અંદર બ્રહ્મચારી બાપુ જે છે એ સેવા પૂજા કરે છે અને ઘણા વર્ષો પહેલા આ બાપુ પણ અહીંયા કદાચ રહ્યા હશે. તો અત્યારે બ્રહ્મચારી બાપુ અહીં સેવા પૂજા કરે છે જે પેલા હનુમાન ગાળા હતા. હનુમાન ગાળા બ્રહ્મચારી બાપુએ છેલ્લા 20 વર્ષ સેવા કરી હતી અને ઘણા વર્ષોથી અહીં સાવરકુંડલામાં છે બ્રહ્મચારી બાપુ. તો આ હતું પરમ પૂજ્ય સંત શ્રી બાજરિયા બાપુનું મંદિર. આપણે દર્શન કરી લીધા ખોડિયાર માતાજીના મંદિરના. તો આ પાંડરસિંગા ખોડિયાર માતાજીનું મંદિર જે છે એનું એક નામ જય શ્રી વરદાની ખોડિયાર માતાજી છે. તો વધારે તમે સાવરકુંડલામાં આવો તો પાંડરસિંગા ખોડિયારના નામેથી જ આ મંદિર ઓળખાય છે. તો અત્યારે અહીં વરસાદ સારો હોવાથી નદીમાં પાણી સારું છે મિત્રો. તો આ નદીમાં પાણી ક્યાંથી આવે છે એ ડેમ
આ મંદિરની પાછળની સાઈડમાં છે. તો આપણે એ ડેમે પણ જઈશું. ડેમમાં કેટલું પાણી છે એ પણ હું તમને આગળ બતાવું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. દર્શન કરી લીધા આ શ્રી વરદાની ખોડિયાર માતાજીના મંદિરે, અને પહેલા આપણે દર્શન કર્યા હતા હનુમાનજી મહારાજના મંદિરે. તો આ ખોડિયારમાંના મંદિરની એકદમ બાજુમાંથી જ આપણે ડેમે જઈ શકાય છે. તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ડેમે, જ્યાં પાણી ભરેલું છે. અને ડેમે જતાં તમને પહેલાં અહીં એક શિવ પાર્વતીની મૂર્તિ જે છે એ જોવા મળે છે. તો સાથે સાથે એમના પણ આપણે દર્શન કરી લઈએ. તો આ શિવ પાર્વતીની મૂર્તિ તમને અહીં આ બહારની સાઈડમાં જે ગેટ જાય છે એમની નજીક જ જોવા મળે છે. તો હવે આપણે આ ગેટે થઈ અને ડેમે દર્શન કરવા માટે જઈશું. પણ ગેટ અત્યારે કદાચ બંધ હોય તો આપણે ફરી અને પેલી બાજુથી કાચા રસ્તેથી પણ ડેમે જઈ શકાય છે. તો મિત્રો આ કાચો રસ્તો જે છે ત્યાંથી જ આપણે ડેમ પર જઈ શકશું, ડેમના પાળા ઉપર જઈ શકશું. તો આ હનુમાનજીનું મંદિર જે છે ત્યાંથી આપણે ડાબી બાજુથી કાચો રસ્તો આવે છે, નીચે ઉતરે છે. તો આ જ રસ્તેથી આપણે ડેમના પાળા ઉપર જઈ શકાય છે. મિત્રો આ છે પાંડરસિંગાનો ડેમ, જે અત્યારે છલોછલ ભરેલો છે. અને આ છે કાચો રસ્તો મિત્રો, જ્યાંથી આપણે આ ડેમે આવેલા. તો અત્યારે આ ડેમના પાળા ઉપરથી આપણે જોઈએ કે ડેમ કેવો લાગે છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ છે પાંડરસિંગાનો ડેમ, અને પહેલી સાઈડમાં તમને જે દેખાય છે એ છે માતાજીનું મંદિર, જ્યાં આપણે દર્શન કર્યા હતા. અને પાંડરસિંગા ખોડિયાર આશ્રમ અને હનુમાનજીના મંદિરે પણ આપણે દર્શન કર્યા હતા મિત્રો. તો આજે આપણે આવ્યા હતા સાવરકુંડલાના મોવા રોડ નજીક આવેલ પાંડરસિંગા ખોડિયાર માતાજીના મંદિરે. તો આપણે ખોડિયારમાંના દર્શન કર્યા, અને અહીં પાછળ હનુમાનજી મહારાજનું જે મંદિર છે ત્યાં મેં આપને પહેલાં દર્શન કરાવ્યા. અને પેલો હોલ જે હતો ત્યાં પણ આપણે ગયા હતા, જ્યાં મહેમાનો માટે સારી એવી સુવિધા હતી, એ પણ મેં તમને આ વિડીયોમાં બતાવી. તો મિત્રો આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને હું ટૂંક સમયમાં ગુજરાત બહારની વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં મૂકવાનો છું. હું ને વિશાલભાઈ બહાર ફરવા જવાના છીએ, ગુજરાતની બહાર. ક્યાં જઈએ હજી નક્કી નથી કર્યું, પણ જવાના છે એ ફાઇનલ છે. તો એ વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો બધા મિત્રો, જય માતાજી. હવે મળીશું નવી વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, મારી સિસ્ટરની ચેનલ જે છે જેન્સી બ્લોગ, એને પણ સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, સાથે જય હિન્દ, જય ભારત.